ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર ફર્સ્ટનો બીજો પાર્ટ સમજી રહ્યા છીએ. ગઈ વખત સુધીમાં આપણે 41 ક્વેશ્ચનને સોલ્વ કર્યા હતા. અત્યારે આપણે 42ના ક્વેશ્ચન પર જઈએ છીએ, 42મા નંબરના પ્રશ્ન પર. અહીંયા આપણે પ્રશ્ન પૂછ્યો છે કે વિધાન એક્સ, જેમાં આપણે કીધું છે એકકીય પિતૃપેઢી એકકીય જન્યુઓને ઉત્પન્ન કરે છે. પછી વિધાન વાય આપેલું છે કે દ્વિકીય પિતૃપેઢી જન્યુઓ ઉત્પન્ન કરે છે. તો હવે બહુ ધ્યાનથી સમજીએ કે એકકીય પિતૃપેઢી એકકીય જન્યુ ઉત્પન્ન કરે છે અને વિધાન વાયમાં એમ કહેવામાં આવ્યું છે આપણે કે દ્વિકીય પિતૃપેઢી જન્યુઓ પેદા કરે છે. વિધાન એક્સ અને વાય માટે કયો વિકલ્પ સાચો છે એ આપણે પૂછ્યું છે. તો ચાલો આપણે એને પહેલાં સોલ્વ કરીએ. અહીંયા એમ કીધું છે એકકીય પિતૃપેઢી, એટલે એકકીય પિતૃપેઢીનો મતલબ કે પિતૃ એકકીય હોય. દાખલા તરીકે પિતૃ છે એન, આ એકકીય પિતૃ. તો આ એકકીય પિતૃ જે છે એ એકકીય જન્યુઓ પેદા કરે છે. તો આ વાત સત્ય છે, કારણ કે હંમેશા એકકીય પિતૃ જે છે એ એકકીય જન્યુઓ જ પેદા કરશે. તો આ વિધાન એકદમ સત્ય છે, કારણ કે અહીંયા આગળ માત્ર સમવિભાજનથી બે જન્યુઓ સર્જાશે અને એ પણ પાછા એકકીય જ બનશે. બરાબર. તો એકકીય જો પિતૃ હોય, બરાબર, તો એનાથી જન્યુઓ જે છે આ જન્યુઓ પણ કેવા નિર્માણ પામશે? એકકીય નિર્માણ પામે. બીજો ક્વેશ્ચન, બીજો જે આપણે વાય તરીકે લીધો છે કે દ્વિકીય પિતૃપેઢી જન્યુઓ ઉત્પન્ન કરે છે. તો દ્વિકીય પિતૃપેઢી કીધી છે, તો દ્વિકીય પિતૃપેઢી એવો વર્ડ્સ લખીએ આપણે. બરાબર. તો અહીંયા આપણે 2n લખી લઈએ. અહીંયા આ દ્વિકીય, બરાબર. તો આ દ્વિકીય પિતૃપેઢી જે છે એ જન્યુઓ શ્યોર પેદા કરશે, કારણ કે આપણે ખબર છે જે પણ જન્યુઓ પેદા થવાના છે, બરાબર, એ અર્ધીકરણથી nn એટલે કે એકકીય જન્યુ પેદા થશે. બરાબર. એટલે વિધાન વાય પણ કંઈ ખોટું નથી, એ પણ વિધાન કેવું છે? સત્ય ઠરે છે. તો 41નો જે આન્સર આવશે આપણે, એ 41નો આન્સર થશે વિધાન એક્સ અને વાય બંને સાચા છે, એટલે આનો આન્સર એ જે છે એકદમ સાચો છે. બીજો આપણે ક્વેશ્ચન નીચે આપેલો છે 43 નંબરનો ક્વેશ્ચન. વિધાન એક્સ જે છે સ્થગિત પાણીમાં જળકુંભી જે છે એ અતિક્રમણ પામતું નીંદણ છે. જ્યારે વાયમાં આપણે સમજાવવામાં આવ્યું છે કે જળકુંભી પાણીમાં O2 સ્તર વધારી માછલીઓના મૃત્યુનું કારણ બની શકે છે. જો આ પ્રશ્નને આપણે સમજવા જઈએ તો અહીંયા આગળ એક્સ વિધાન આપણે સાચું લાગે અને વાય વિધાન આપણે ખોટું લાગે છે. એવું કઈ રીતે? તો જો આ વિધાન જે છે ને એ સત્ય છે કે જે સ્થગિત પાણીઓ એટલે કે નદી નાળામાં જે પાણી ભરેલું હોય ત્યાં જળકુંભી જે છે એ અતિક્રમણ કરતી હોય છે, એટલે કે એમનો ફેલાવો કરતી હોય. જ્યારે વાય વિધાનને આપણે સમજીએ તો વાય વિધાનમાં આપણે ક્લિયર ખબર પડે છે કે જળકુંભી પાણીમાં O2નું સ્તર વધારે નહીં, ઘટાડે. બરાબર. આ સ્તર શું કરે? વધારતી નથી, ઘટાડે છે. ઓકે. જેનાથી માછલીઓ મૃત્યુ પામે છે, કારણ કે માછલીઓને પૂરતો ઓક્સિજન મળતો નથી. તો આપણે 43મો જે ક્વેશ્ચન છે એના માટે બી વિધાન અહીંયા સત્ય ઠરે છે, એટલે કે એક્સ સાચું છે જ્યારે વાય અહીંયા આગળ ખોટું પડે છે. આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ. 44 નંબરનો ક્વેશ્ચન આપણે આપેલો છે કે આવૃત બીજધારીમાં યુગ્મનદનો વિકાસ એક્સમાં, એટલે આપણે શોધવાનું છે, અને અંડકનો વિકાસ વાયમાં થાય છે. બરાબર. તો આપણે ક્લિયર ખબર પડે છે હમણાં. બીજાશયનો વિકાસ ઝેડમાં થાય છે, બરાબર, જે જાડી દિવાલથી આવૃત રહે છે. તો આપણે બધાને ખબર છે કે અહીંયા આગળ જે યુગ્મનદ છે, બરાબર, તમને ખબર છે એક ભ્રૂણપૂટનો ડાયાગ્રામ બનાવું છું, એક આપણે બીજા ચેપ્ટરમાં ભણીશું. આવું એક ભ્રૂણપૂટ છે આપણી પાસે. તો ભ્રૂણપૂટના જે ઉપરની ભાગે 3 કોષો જોવા મળે, પ્રતિધ્રુવ કોષો છે, બરાબર, અને નીચે જે છે ને, બરાબર, એને આપણે કહીશું યુગ્મનજ. તો આવૃત બીજધારીમાં આ જે છે યુગ્મનજ, અહીંયા યુગ્મનજનું નિર્માણ કઈ રીતે થતું હતું તે તમે બીજા ચેપ્ટરમાં ભણ્યા હશો, તમને ખબર હશે. બરાબર. કે એક અંડકોષ હોય અને એની સાથે એક નરજન્યુ જોડાય, એટલે n+n બંને એકકીય છે, અંડકોષ અને નરજન્યુ, એટલે 2n વાળી રચના બનતી હતી.
આ જે 2n વાળી રચના છે ને બીજું કોઈ નહીં, યુગ્મન જ છે. શું છે? યુગ્મન જ છે. પણ આ યુગ્મન જ જે છે, યુગ્મન જ કોનામાં ફેરવાશે? તો આપણે બધાને એ પણ ખબર છે, ભ્રૂણમાં ફેરવાય. કોનામાં ફેરવાય? ભ્રૂણમાં. તો આપણો જવાબ મળી ગયો કે યુગ્મનજનો વિકાસ જે છે એ એક્સમાં. એક્સમાં એટલે શું જવાબ આવશે? ત્યાં ભ્રૂણ જવાબ આવશે. બરાબર. તો આપણે શોધીએ કે એક્સમાં ભ્રૂણ ક્યાં આપેલું છે? તો બીમાં પણ ભ્રૂણ છે અને ડીમાં પણ ભ્રૂણ છે. હજી આપણે કન્ફ્યુઝ છીએ. હવે આપણે થોડા આગળ વધીએ તો આપણે એનાથી એનો જવાબ મળી જાય ક્લિયર કટ, કારણ કે એવા બે ઓપ્શન બને છે, બી અને ડી. તો એ બીજો છે અંડકનો વિકાસ વાયમાં થાય. તમને ખબર છે કે અંડક જે છે એ બીજમાં ફેરવાય. બરાબર. કોનામાં ફેરવાના છે? અંડક બીજમાં ફેરવાશે. એટલે વાય જે છે ને એ વિધાન અહીંયા સત્ય પડે છે. જ્યારે ઝેડ જે છે, બરાબર, બીજાશયનો વિકાસ જે છે એ કોનામાં થાય? ઝેડમાં થાય. બીજાશય જે છે ફળમાં પરિણમે, એ પણ આપણે ખ્યાલ છે. બરાબર. એથી અહીંયા જો ઓપ્શન જોવા જઈએ તો આનો બી ઓપ્શન જે છે અહીંયા આગળ યોગ્ય બનશે. એટલે કે બી ઓપ્શન અહીંયા સાચો છે. બરાબર. તો આપણે આ 44માં બી આન્સર આવશે, યાદ રાખવો. 45મા નંબરનો ક્વેશ્ચન છે. બરાબર. બહુ અગત્યનો છે અને આવડે એવો છે. બહુ ધ્યાનથી સમજીએ. અહીંયા વિધાન એ આપેલું છે, જન્યુઓનું નિર્માણ સ્વતંત્ર દ્વિકીય કે એકકીય પિતૃમાંથી થાય છે. જન્યુ હંમેશા એકકીય હોય છે. એ કહેવાનો મતલબ એવો છે કે જન્યુઓનું નિર્માણ સ્વતંત્ર દ્વિકીય એટલે કે 2n વાળા, બરાબર, એટલે કે 2n દ્વિકીય કાં તો એકકીય પિતૃમાંથી થશે. એટલે કે પિતૃ બે પ્રકારના હોય, કાં તો દ્વિકીય હોય કાં તો એકકીય હોય. બરાબર. અને જન્યુઓ હંમેશા એકકીય હોય. તો એમની વાત કંઈ ખોટી નથી. બરાબર. જન્યુ અહીં પણ એકકીય જ પેદા થવાના અને અહીંયા પણ અર્ધીકરણ થશે તો અહીંયા પણ જન્યુ કેવા પેદા થશે? એકકીય જ પેદા થશે. પછી આપણે કારણ આપેલું છે કે જન્યુઓનું નિર્માણ દ્વિકીય પિતૃમાં સમવિભાજન. તો જુઓ અહીંયા દ્વિકીય પિતૃ છે, તો દ્વિકીય પિતૃમાં સમવિભાજન, અહીંયા મેં અર્ધીકરણ દર્શાવ્યું છે. બરાબર. અને અર્ધીકરણની ક્રિયાથી થાય. એટલે આ પણ કંઈ ખોટા નથી. બરાબર. દાખલા તરીકે અહીંયા મેં ભલે અર્ધીકરણ લખ્યું હોય પણ તમે એક બીજો ઓપ્શન વિચારો કે આ દ્વિકીય પિતૃ હોય ને તો એમાં સમવિભાજન એ થાય. બરાબર. એમાં શું થાય? સમવિભાજન પણ થાય. 2n 2n. બરાબર. આ ભલે મેં અર્ધીકરણ દર્શાવ્યું પણ એમનામાં સમવિભાજન પણ થઈ શકે. જ્યારે એકકીય પિતૃમાં સમવિભાજન જ થાય, અર્ધીકરણ નહીં થાય. એટલે બીજું વિધાન શું સમજાવે છે કે જન્યુનું નિર્માણ દ્વિકીય પિતૃઓમાં સમવિભાજનથી અને અર્ધીકરણની ક્રિયા દ્વારા થાય છે. તો બે ક્રિયાઓ અહીંયા આપણે જોઈ લીધી. જ્યારે એકકીય પિતૃઓમાં, એટલે કે મેં આની વાત કરી એકકીય પિતૃની, બરાબર, અહીંયા એકકીય પિતૃ n છે તો એનામાં માત્ર અર્ધીકરણ જ થાય છે. બરાબર. એમાં માત્ર શું થાય? અર્ધીકરણ જ થતું હોય છે. બરાબર. તો અહીંયા એક વસ્તુ ધ્યાનથી સમજી લેજો. આ વેમમાં ના રહેતા કે જન્યુ જે છે, બરાબર, અહીંયા આગળ દ્વિકીયથી પેદા થાય. ક્યારેક દ્વિકીયવાળા જન્યુ ન હોય. બરાબર. ભલે એમનામાં સમવિભાજન થતું હોય પણ એને જન્યુ ન કહી શકાય, કારણ કે જન્યુ હંમેશા એકકીય જ રહેવાના છે. એટલે અહીંયા વિધાન જે છે ને, બરાબર, એ વિધાન એ જે છે સાચું છે, જ્યારે કારણ આર જે છે ને ખોટું છે. એટલે આનો આન્સર જે છે ને સી આવશે. બરાબર. શું આવશે? એનો આન્સર સી આવશે. બરાબર. બધા યાદ રાખવાનો આન્સર આપણે સી લખવાનો છે. ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ. અળસિયું, વાદળી, ચપટાકૃમિ વગેરે કેવા પ્રાણીઓ છે? હવે જનરલી અળસિયું શબ્દ આવે ને એટલે તમે 11 સાયન્સમાં ભણી ગયા છો કે અળસિયું ઉભયલિંગી પ્રાણી છે. બરાબર. કેવું પ્રાણી કહેવાશે? ઉભયલિંગી. તો એના ઉપરથી જ આપણે પકડી પાડીએ. એમની સાથે વાદળી પણ લખ્યા છે અને ચપટાકૃમિ પણ છે. એટલે આ બધા કેવામાં આવશે? ઉભયલિંગીમાં આવશે. ઉભયલિંગીમાં તમે જાણી શકો કે જેમનામાં નર અને માદા પ્રજ્ઞાંગો જે છે એક જ શરીરમાં આવેલા હોય. બરાબર. એને આપણે ઉભયલિંગી કહીએ છીએ. એ નર પણ છે અને માદા પણ છે. ટૂંકમાં એમાં બે છે, નર અને માદા બંને પણ આના લક્ષણો છે. બરાબર. બંને પ્રજ્ઞાંગો જોવા મળે છે. એટલા માટે એવાને આપણે ઉભયલિંગી તરીકે ઓળખતા હોઈએ છીએ. ચલો, એટલે આનો આન્સર એ બનશે 46નો. થોડા ઉપર જઈએ, 47 નંબરનો ક્વેશ્ચન છે
કે કઈ સ્થિતિને સૂચવવા સમસુકાયક અને એક સદની શબ્દનો ઉપયોગ થાય છે. બરાબર, તો આપણે પહેલાં બી આના ટોપિકમાં ભણી ગયા છીએ જ્યારે આપણે જન્યુ, જનન અને વહનની પ્રક્રિયા સમજતા હતા ત્યાં. અહીંયા 47માં આપણે કીધું છે કે સમસુકાયક અથવા એક સદની વનસ્પતિ માટે કયો વર્ડ્સ યુઝ થાય અથવા શબ્દનો ઉપયોગ ક્યાં થાય. બરાબર, તો આપણે જાણીએ છીએ કે હું જો એક દાખલા તરીકે એક ડાયાગ્રામ બનાવું છું, આ એક નાના પુષ્પનો ડાયાગ્રામ છે. બરાબર, તો ડાયાગ્રામમાં વચ્ચે આ સ્ત્રી કેસર છે. બરાબર, અને હું એક અલગ પેનથી અહીંયા આગળ પુંકેસર બનાવું છું. બરાબર, આ રીતે આ જે છે ને એ પુંકેસર છે. તો અહીંયા ક્લિયરલી આપણે ખબર પડે કે સ્ત્રી કેસર અને પુંકેસર એક જ પુષ્પમાં છે. અને ખાસ કરીને આવા પ્લાન્ટને આપણે દ્વિલિંગી પ્લાન્ટ કહેતા હોઈએ છીએ. શું નામ આપતા હોઈએ? દ્વિલિંગી. બરાબર, તમને મને બેને ખબર છે. તો દ્વિલિંગી એટલા માટે કીધું કારણ કે આમાં પુંકેસર પણ છે અને સ્ત્રી કેસર છે. પણ આવી વનસ્પતિને આપણે બરાબર દ્વિલિંગી કહેતા હોઈએ. જેવી રીતે પ્રાણીઓ માટે કોઈ વર્ડ્સ યુઝ થતા હોય કે આનામાં બે અંગો હાજર છે, ઉભયલિંગી. એટલે આને આપણે સમસુકાયકની સ્થિતિ કહી શકીએ અને એક સદની એવો વર્ડ્સ યુઝ કરી શકીએ. બરાબર, એટલે આનામાં જવાબ આવશે દ્વિલિંગી, જેનામાં નર અને માદા પ્રજ્ઞાંગો એક જ પુષ્પમાં જોવા મળે અથવા તો એક જ ભાગમાં પ્રેઝન્ટ હોય, એક જ જગ્યાએ હાજર હોય, તો એને આપણે દ્વિલિંગીથી નવાજીએ છીએ. 47મો ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે 48 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે કે વાંસ બંબુની જાતિની વનસ્પતિમાં પુષ્પ સર્જન ક્યારે થાય. આ ડાયરેક્ટ આપણે ક્વેશ્ચનનો આન્સર મળી જાય કે એમના જીવનમાં એક જ વાર બરાબર પુષ્પ સર્જન થવાનું છે. બરાબર, એટલે બંબુ જે છે એનામાં આન્સર આવશે એ. 49મો પ્રશ્ન છે ઋતુકીય ઋતુચક્ર દર્શાવતું સસ્તન કયું? જેમનામાં ઋતુકીય ઋતુચક્ર જોવા મળે, માસિક ઋતુચક્ર નહીં, ઋતુકીય ઋતુચક્ર. માસિક ઋતુચક્ર ખબર છે આપણે કે મનુષ્યમાં પ્રેઝન્ટ હોય. બરાબર, તો જુઓ જે પ્રાઇમેટ્સ છે ને, વાનર, ગોરિલા, ગિબન, એમાં બી ખાસ વાનર છે, એપ છે અને બીજું છે મનુષ્ય. તો આપણે બધા પ્રાઇમેટમાં છીએ, પણ એક હરણ છે એને પ્રાઇમેટમાં આપણે નથી લેતા. બરાબર, એટલે આમની અંદર જે છે ને એ ઋતુકીય ઋતુચક્ર હોય ને આ વાનર, મનુષ્ય અને એપની અંદર માસિક ઋતુચક્ર જોવા મળે. એ ક્વેશ્ચન આપણે પહેલાં બી સોલ્વ કરી ગયા છીએ, એટલે આપણે અહીંયા આગળ એનો ખ્યાલ છે. 50મા નંબરનો ક્વેશ્ચન તમે ધ્યાનથી વાંચશો તમને આનો આન્સર ક્લિયર ખબર પડશે. જે દ્વિસદની સજીવો છે એમના માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? બરાબર, તો જુઓ ચાલો જોઈએ. દ્વિસદની એટલે સમજી ગયા ને તમે? આગળ મેં તમને આ વર્ડ સમજાવ્યો હતો. તો દ્વિસદની સજીવો માટે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? ચલો, પહેલું, તેઓ ફક્ત પ્રાણીઓમાં જોવા મળે. બરાબર, એવું નથી, આ વનસ્પતિમાં પણ હોય. બીજું કે તેઓ ફક્ત વનસ્પતિઓમાં જોવા મળે, એટલે આ વિધાન પણ ગલત છે. બરાબર, ને આપણે શોધવાનું છે સાચું. સી આપણે આપેલો છે તેઓ વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં જોવા મળે, આ વાત સાચી છે. તેઓ ફક્ત પૃષ્ઠવંશીઓમાં જોવા મળે, આ વસ્તુ ખોટી છે. એટલે આનો રાઈટ આન્સર થશે સી. બરાબર, કયો આન્સર થશે? સી આન્સર આનો રાઈટ બને. 51મો પ્રશ્ન જુઓ, અસંયોગી જનન એટલે શું? મેં તમને ફળના જ્યારે ટાઈપ્સ કીધા હતા ત્યારે મેં આમના વિશે તમને થોડી માહિતી આપી હતી કે અસંયોગી જનન કોને કહેવાય. તો આપણે જે અંડકોષ હોય, દાખલા તરીકે હું તમને એનું એક સારું એક્ઝામ્પલ આપું છું. બરાબર, અહીંયા આગળ એક અંડકોષ છે. બરાબર, અને એક નરજન્યુ છે. બરાબર, તો આ નરજન્યુ આ અંડકોષ સાથે જોડાય ને એટલે આપણે ખબર છે કે એનામાં કઈ ઘટના થશે. એમની અંદર યુગ્મનજ બનાવવાની ઘટના થાય. આ બંનેમાં ફલન થયું કહેવાય. એટલે આના અંદરથી તૈયાર કોણ થશે? યુગ્મનજ બનશે. કોણ બને? યુગ્મનજનું નિર્માણ થાય. આપણે બધાને ખ્યાલ છે. પણ હું જો તમને એમ કહું કે આ અંડકોષ જે છે ને એ અંડકોષ ફલિત જ ન થાય, એટલે કે નરજન્યુ આને મળે જ નહીં. બરાબર, તો અહીંયા યુગ્મનજ ન બને. બરાબર, પણ આપણે એવી કેટલીક ઘટનાઓ છે
કે જેનામાં અફલિત અંડકોષમાંથી નવો સજીવ પેદા થઈ જાય. બરાબર, એટલે અંડકોષને ફલિત થયા વગર જ નવું બરાબર સજીવ નિર્માણ પામતો હોય તો એને આપણે શું કહીશું? અસંયોગી જનન કહેવાય. એનો આન્સર એ જ છે, ક્લિયર દેખાય છે. બાકીના 3 ઓપ્શન જે છે એની સાથે ક્યારે સેટ નહીં થાય. બરાબર, તો આનો આન્સર શું આવશે? એ આવશે, અફલિત અંડકોષમાંથી નવો સજીવ બને છે. બરાબર, એ ક્વેશ્ચન અથવા તો એ પોઈન્ટને આપણે અહીંયા આગળ શું કરીશું? યાદ રાખીશું. બરાબર, મોસ્ટ આઈએમપી છે. પછી 52મો પ્રશ્ન આપણે વાંચીએ. બરાબર, તો 52ના પ્રશ્નની અંદર આપેલું છે કે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? આપણે ખોટું વિધાન શોધવાનું છે. બરાબર, વિધાન જે ખોટું છે એને આપણે શોધીશું. તો પહેલી વસ્તુ આપણે સમજાય છે કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં જુવેનાઇલ અથવા પ્રાજનનિક અને જીર્ણતા તબક્કાની વચ્ચે સંક્રાંતિ માટે અંતઃસ્ત્રાવ જવાબદાર છે. બરાબર, બીજું આપણે આપેલું છે અંતઃસ્ત્રાવ અને ચોક્કસ પર્યાવરણીય પરિબળો વચ્ચે આંતરક્રિયા પ્રજનનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. બરાબર, સી આપેલો છે કે જીવનકાળના અંતિમ તબક્કામાં શરીરના ચયાપચયના દરમાં ખૂબ વધારો થઈ જાય જેવા આનુષંગિક ફેરફારો થવાના છે. અને ડી આપેલો છે આપણે એકકીય સજીવો સિવાય કોઈ પણ સજીવ અમર નથી. બરાબર, હવે બધા ઓપ્શન જે છે ને આપણે સાચા જેવા લાગે છે. અહીંયા આપણે ખોટું શોધવાનું છે. બરાબર, નોટ કરજો, અહીંયા ખોટું વિધાન શોધવાનું છે. ભૂલથી સાચા ઉપર ફોકસ ના કરતા. અહીંયા એ સાચો લાગે છે, બી સાચો લાગે છે અને ડી પણ સાચો લાગે છે, પણ સીમાં ડખો છે. કેમ? તો અહીંયા એમ કીધું કે જીવનકાળના બરાબર અંતિમ તબક્કામાં શરીરના ચયાપચયના દરમાં ખૂબ વધારો થઈ જાય એવા આનુષંગિક ફેરફારો થાય છે. આ કંઈક અલગ છે સેન્ટેન્સ. બાકીના 3 સેન્ટેન્સ અહીંયા સાચા છે. બરાબર, એટલે એનો આન્સર શું બનશે? એનો આન્સર બનશે સી. બરાબર, તો 52માં એનો આન્સર બનશે સી. બરાબર, તો આ ક્લિયર વસ્તુ તમારે અહીંયા યાદ રાખવી. તો આ વસ્તુને આપણે અહીંયા આગળ યાદ રાખીશું. હવે 53માનો નંબરનો ક્વેશ્ચન છે. ક્લિયર છે કે વિવિધ પ્રકારની પ્રજનન પદ્ધતિઓ છે અને સજીવ કયા પ્રકારની પ્રજનન પદ્ધતિને અનુકૂલિત થાય છે તેનો આધાર કોના પર છે? એવો પ્રશ્ન છે. તો જુઓ, સજીવના બાહ્યાકાર વિદ્યા પર રહેલો છે, સજીવના નિવાસસ્થાન અને બાહ્યાકાર પર રહેલો છે, સજીવના બાહ્યાકાર અને દેહધર્મ પર રહેલો છે અને સજીવના નિવાસ, દેહધર્મ અને જનીનિક બંધારણ પર રહેલો છે. તો આનો આન્સર આપણે ડાયરેક્ટ મળી જાય. આનો આન્સર ડી થશે બેટા. કેમ ડી? કારણ કે સજીવની જે પ્રજનન પદ્ધતિઓ છે એ કેવા વસવાટમાં રહે છે, એની દેહધર્મ વિદ્યા કેવી છે અને એનું જનીનિક બંધારણ કયા પ્રકારનું છે, બરાબર, એને અનુકૂલિત થાય તેવો આધાર એનામાં જોવા મળશે. બરાબર, તો એનો આન્સર આવશે ડી. 54 નંબરનો પ્રશ્ન છે, સપુષ્પ વનસ્પતિઓમાં નીચેના પૈકી કઈ પશ્વફલનની ઘટના થાય છે? બરાબર, તો અહીંયા પશ્વફલનની ઘટનાઓ આપણે પૂછી છે. કઈ પશ્વફલનની ઘટનાઓ જોવા મળશે એવો પ્રશ્ન આપણે પૂછ્યો છે. તો આપણે ડાયરેક્ટલી એનો આન્સર જોઈ શકીએ. પશ્વફલન એવો વર્ડ્સ લખે. આમ તો જોવા જઈએ તો લિંગી પ્રજનન 3 તબક્કામાં વહેંચાયેલું છે. બરાબર, પહેલો તબક્કો પૂર્વ ફલન કહેવાય, પ્રી ફર્ટિલાઇઝેશન. બીજો ફલન કહેવાય. બરાબર, અને ત્રીજા નંબરનો જે છે એને આપણે પશ્વફલન કહીએ છીએ. શું કહીએ છીએ? પશ્વફલન, એટલે કે ફલન પછીની ઘટનાઓ. બરાબર, એ આપણે જાણીએ છીએ એક એવી ઘટના છે કે જે ફલન પછી થશે. બરાબર, અથવા તો આપણે એમ કહીએ પુષ્પ બનવાની, પુષ્પ નિર્માણની ઘટના જે છે થઈ ગયા બાદ બરાબર બીજી અન્ય ઘટનાઓ થતી જોવા મળે. તો 54મો જે પ્રશ્ન છે, સપુષ્પી વનસ્પતિમાં નીચેના પૈકી કઈ પશ્વફલનની ઘટના છે? તો એમાં પરાગરજનું વહન, પરાગરજનું નિર્માણ, પુષ્પનું નિર્માણ અને ભ્રૂણજનન. તો આપણે બધાને ખબર છે કે ભ્રૂણજનન આપણે જાણીએ છીએ, આપણે ચાર્ટ ભણીને ગયા છીએ પહેલાં. બરાબર છે. 55મો પ્રશ્ન વાંચો, 55 નંબરનો. બરાબર, એટલે ક્વેશ્ચન આપણે કમ્પ્લીટલી ખબર પડે કે અલિંગી પ્રજનન કરતાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી જે સંતતિઓ છે, બરાબર, એ વધારે ભિન્નતાઓ દર્શાવે છે. કારણ કે લિંગી પ્રજનન વિસ્તૃત, જટિલ અને ધીમી પ્રક્રિયા છે. પછી બી આપેલો છે આપણે, પિતૃના જન્યુઓના જનીન બંધારણમાં ગુણાત્મક ફેરફાર હોય છે. બરાબર,
બરાબર, સી આન્સર આપેલો છે. 2 જુદી જુદી જાતિના પિતૃઓનું જનીન બંધારણ વારસામાં આવે છે. અને ડી આપેલો છે, લિંગી પ્રજનન મોટા પ્રમાણમાં મોટા જથ્થામાં ડીએનએ સંકળાય છે. તો જે 55માંનો જે ઓપ્શન બનશે, બરાબર, એ ઓપ્શન બી બનશે. બરાબર, જે બી ઓપ્શન હતો એ બી ઓપ્શન અહીંયા સત્ય ઠરશે, સાચો ઠરશે. તમે જોઈ શકો કે બી જે ઓપ્શન હતો અહીંયા દર્શાવેલો છે, એમાં લખ્યું છે પિતૃઓના જન્યુના જનીન બંધારણમાં ગુણાત્મક ફેરફાર હોય છે. તો 55માં બી આન્સર યોગ્ય બને છે. 56માં પ્રશ્નમાં આપણે કીધું છે ખોટું વિધાન પસંદ કરો. 56માં વિધાનમાં આપણે જોઈ શકીએ ખોટું વિધાન કયું છે. તો એનામાં કીધું છે એ કે અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિ બાહ્યાકાર અને જનીનિક રીતે પિતૃન સમાન હોય. બરાબર, તો આ વિધાન જે છે સાચું છે. બરાબર, કેવું વિધાન છે? સત્ય વિધાન છે. આ વિધાન સાચું કહેવાય, કારણ કે એનાથી પેદા થતી સંતતિ પિતાને જેવી ને જેવી હોય અલિંગી પ્રજનનમાં. બી છે ચલ બીજાણુ લિંગી પ્રજનન માટેની રચના છે. ખોટી વાત છે આ. બરાબર, કણી બીજાણુ પેનેસિલિયમમાં અલિંગી પ્રજનન કરતી રચનાઓ જોઈ શકાશે. આ સાચી વાત છે. અને ડી પણ ઓપ્શન કેવો છે? સાચો છે કે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃમાંથી જન્યુઓ નિર્માણ કે નિર્માણ વગર સંતતિઓનું સર્જન થાય છે. તો આપણે આનામાં બી આન્સર ખોટો બને. બરાબર, આનામાં બી આન્સર કેવો છે? ગલત છે. આગળ આપણે જોઈએ 57મો પ્રશ્ન. કૃત્રિમ રીતે એકકીય વનસ્પતિ કોના સંવર્ધન દ્વારા સંવર્ધિત કરાય છે? હવે એકકીય વનસ્પતિ કીધી છે. બરાબર, તો એકકીય વનસ્પતિ હંમેશા પરાગરજ દ્વારા જ શું થવાની છે? સંવર્ધિત થશે. બરાબર, કારણ કે એકકીય વનસ્પતિને એના દ્વારા જ આપણે સંવર્ધિત કરી શકીએ, ના કે આ 3 ઓપ્શન દ્વારા. 58માં નંબરનો પ્રશ્ન છે કે મોનેરા સજીવોમાં પ્રજનનની કઈ પદ્ધતિ ખૂબ સામાન્ય કહેવાય, નોર્મલ કહેવાય? અહીંયા 58મો પ્રશ્ન આપેલો છે કે મોનેરાના સજીવોમાં પ્રજનનની કઈ પદ્ધતિ સામાન્ય છે. બરાબર, તો 58માં અંદર આપણે આન્સર લખવું હોય તો આપણે લખી શકીએ કોષ વિભાજન. બરાબર, કેવી? કોષ વિભાજન. તો આપણે જાણીએ છીએ મોનેરા એટલે બેક્ટેરિયા આવે, તો બેક્ટેરિયામાં કોષ વિભાજન જ થાય. બરાબર, એક બેક્ટેરિયા હોય આ રીતે. બરાબર, તો આ એક બેક્ટેરિયામાંથી 2 બેક્ટેરિયા બને. બરાબર, કેટલા બને? 2 બેક્ટેરિયા બનાવવામાં આવે. બરાબર, પણ 2 બેક્ટેરિયા કઈ રીતે બની રહ્યા છે? તો કોષ વિભાજનથી થાય. હવે કોષ વિભાજન કઈ રીતે થવાનું છે? તમને ખબર છે, આ જ પિતૃકોષ છે, આ પિતૃકોષમાંથી જ 2 બેક્ટેરિયા તૈયાર થશે. બરાબર, તો આનો આન્સર આવશે 58માની અંદર એ આન્સર, કોષ વિભાજન. 59મો જે પ્રશ્ન છે, પ્રશ્નમાં કીધું કે વિધાન એ જન્યુ હંમેશા એકકીય હોય. બરાબર, વિધાન આપણે સાચું લાગે છે. પછી આપણે બીજો પ્રશ્ન પૂછ્યો કે આર જે કારણ છે એ જન્યુઓ હંમેશા એકકોષીય હોય. એકકોષી એવો વર્ડ્સ લખ્યો. બરાબર, તમે ધ્યાનથી વિચારજો. બરાબર, તો જન્યુ હંમેશા એકકોષીય એટલે કહેવાનો મતલબ કે કોષ એક જ છે. બરાબર, તો 2 વિધાન અહીંયા આપણે સાચા લાગે છે. બંને વિધાન કેવા છે? સાચા છે. તો અહીંયા સીમાં આપણે એ વસ્તુ મેચ થઈ રહી છે કે એ અને આર વિધાન સાચા છે, આર એ એની સમજૂતી નથી. બરાબર, એ કહેવાનો મતલબ એવો કે જન્યુ હંમેશા એકકોષીય હોય. બરાબર, એટલે એકકીય હોય એવું તો ક્યારે ન બને. એટલે આપણે આનો આન્સર એવો લખ્યો કે એ અને આર બંને સાચા, પણ આર એ એની સમજૂતી નથી. બરાબર, ચલો 60મા નંબરનો પ્રશ્ન જોઈએ. આપણે 60મો પ્રશ્ન કીધો અંકુરણથી પરિપક્વતા પ્રાપ્ત કરવા સુધી અથવા તો થવા સુધીના વનસ્પતિ જીવનના તબક્કાને શું કહેવાય? એટલે કે ટૂંકમાં અહીંયા પ્રશ્ન કર્યો છે કે આ જે બીજ છે, આ બીજનું શું થાય? અંકુરણ થાય. બરાબર, એમનું શું થાય? અંકુરણ થાય. બરાબર, તો બીજના અંકુરણથી એની પરિપક્વતા, મતલબ કે સીડ જે છે ફરી તૈયાર થઈ જાય, પરિપક્વ બને. બરાબર, દ્વિદળી હોય કે એકદળી હોય એની વાત છે. તો અંકુરણથી પરિપક્વતા પ્રાપ્ત થવા સુધીના વનસ્પતિ જીવન તબક્કાને શું કહેવાય? બરાબર, તો આનો સાચો જવાબ બનશે વાનસ્પતિક તબક્કો કહીશું આપણે એને. કયો તબક્કો કહીશું?
વાનસ્પતિક તબક્કો કહીશું. બરાબર, અહીંયા આન્સર આવશે વાનસ્પતિક તબક્કો. બરાબર, યાદ રાખવું. પછી 61મો ક્વેશ્ચન તમે વાંચો. લીલ, ફૂગ અને દ્વિઅંગીમાં સમાવિષ્ટ સભ્યો કયું વિધાન એમના માટે સંગત છે? લીલ, ફૂગ અને દ્વિઅંગીઓની વાત છે ને એમના સભ્યો માટે કયું વિધાન અહીંયા આગળ સાચું ઠરે છે? તો આન્સર તો આપણે ક્લિયર દેખાય છે કે એનો દેહ જે છે ને એ એકકીય વનસ્પતિ દેહ હોય. અહીંથી મને દેખાય છે. તો આ પેલું વિધાન એમના માટે એકદમ સાચું છે. બરાબર, એ વિધાન એમના માટે સાચું. બાકી જોવાનું રહેતું જ નથી. પછી જેવી રીતે તેમના જીવનચક્રમાં અર્ધીકરણ ક્યારે નથી થતું, તેમનામાં દ્વિકીય સ્થિતિ ક્યારે પ્રસ્થાપિત નથી થતી, આપેલા તમામ, બરાબર, એવો કોઈ પણ અહીંયા આગળ આન્સર શૂટ નથી થતો. અહીંયા તેઓ એકકીય વનસ્પતિ દેહ ધરાવે, ભલે તે લીલ હોય, ફૂગ હોય કે પછી દ્વિઅંગી હોય. ક્લિયર કટ આપણે અહીંથી દેખાઈ જાય. 62મા નંબરનો પ્રશ્ન જુઓ કે યોગ્ય જોડ ધરાવતો વિકલ્પ કયો છે? તો અહીંયા આપણે જુદા જુદા વિકલ્પ આપ્યા છે. અહીંયા વિકલ્પ આપણે ક્લિયરલી ખબર પડી જાય. બરાબર, દાખલા તરીકે હું તમને એનો એક ચાર્ટ બતાવું છું નાનો, કે જે વિકલ્પની અંદર એનો કયો આન્સર સાચો છે એના આન્સર આપણે સમજી શકીએ. જો અહીંયા આપણે ઓપ્શન આપ્યા છે. પહેલાનો ક્યુ છે, બરાબર, બીજાનો કયો છે? એસ છે, ત્રીજાનો પી છે અને ચોથાનો આર છે. તમે એને જોઈ શકો છો. બરાબર, હું તમને ત્યાં જ પછી રિટર્ન લઈ જઈશ. પણ આનો આન્સર જે છે, બરાબર, એ કયો આવશે? એ આન્સર આવશે. કયો આન્સર? એ આન્સર. કારણ કે આમાં QSPRની શ્રેણી લાગશે. કઈ રીતે QSPR મેં તમને કીધા, આપણે જોઈ લઈએ. ચલો આપણે કઈ રીતે સેટ થાય છે. તો આની અંદર બાહ્ય ફલન હંમેશા અસ્થિમસ્યમાં થાય. બરાબર, યુગ્મનદની ફરતે જે જાડી દિવાલ છે એ કોનામાં બને? લીલ અને ફૂગમાં બને. બરાબર, એટલે અહીંયા આપણે પહેલો અહીં આવશે, બીજા નંબરનો આન્સર અહીં બનશે. બરાબર, ત્રીજો જુઓ, કેલ્શિયમ સખત કવચ ધરાવતો ફલિત અંડકોષ, જેમાં આપણે જોઈએ છીએ કે સરીસૃપ જે છે ઈંડા મૂકે. બરાબર, જેવી રીતે તે ઈંડા મૂકતા હોય એની આસપાસ, ઈંડાની આસપાસ સફેદ કવચ આવેલું હોય. બરાબર, એટલે એને આપણે ત્રીજા નંબરનો આન્સર માનીશું. અને ચોથા નંબરનો આન્સર છે હંગામી કોષરસીય સેતુ માટે. મેં તમને સમજાવ્યું હતું કે બે પેરામિશિયમ જે છે, બરાબર, એ જ્યારે અલગ પડતા હોય ત્યારે એમની વચ્ચે કોષરસીય સેતુ બનતો હોય, એટલે આ ચોથા માટે યોગ્ય બને. એટલે આની શ્રેણી બને છે 3, 1, 4 અને 2. બરાબર, 3, 1, 4 અને 2 આવું આપણે કહી શકીએ. અને એમ યાદ ન રાખવું હોય તો એની શ્રેણી યાદ રાખી લો. પહેલો ક્યુ આવે, બીજો આની અંદર એસ આવશે, ત્રીજો આનામાં પી આવશે અને ચોથો જે છે આનામાં આર આવશે. બરાબર, તો એમ જોવા જઈએ તો આપણું જે અહીં ઓપ્શન આપેલો છે એ ઓપ્શન આપણો અહીં સાચો પડે. બરાબર, આપણે 62માં એ આન્સર કીધો હતો, તો એ આન્સર સાચો છે. બરાબર, તો આપણે એને આ રીતે શું કરવાના છે? યાદ રાખવાના છે. મોસ્ટ આઈએમપી ટોપિક છે. 63મો આપણે પ્રશ્ન પૂછ્યો છે. અગત્યનો ક્વેશ્ચન છે, બહુ ધ્યાનથી સમજજો. અહીંયા વિધાન X આપેલું છે કે લિંગ પ્રજનનને એટલે લિંગી પ્રજનનને પૂર્વ ફલન, ફલન અને પશ્વ ફલન તબક્કામાં વહેંચવામાં આવે. ચલો, પહેલો જ વિધાન સાચું છે, પકડી પાડ્યું, કારણ કે એને 3 તબક્કા હોય. તમને મને બેન ખબર. પૂર્વ ફલન ઘટનાઓમાં વિધાન Y જે છે એમાં એમ સમજાવે છે કે પૂર્વ ફલન ઘટનાઓમાં જન્યુ જનન અને જન્યુ વહન મુખ્ય છે. તો આ વસ્તુ બી સાચી છે, કંઈ ખોટી નથી. કારણ કે પૂર્વ ફલનમાં જન્યુ જનન, જન્યુ બનતા હતા અને જન્યુ વહન પામતા હતા. વિધાન ઝેડમાં જુઓ કે ભ્રૂણ જનન એ યુગ્મનજમાં ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે. તો ભ્રૂણ જનન, ભ્રૂણ બનવાની પ્રક્રિયા, યુગ્મનજમાં ભ્રૂણના વિકાસની પ્રક્રિયા. આ વિધાન પણ આપણે સાચા જેવું જ લાગે છે. 3 રાઈટ છે એવું લાગે. બરાબર, પણ આપણે નીચે આન્સર વાંચીએ. એને આપણે શું કીધું છે? એક્સ, વાય અને ઝેડમાં કયો વિકલ્પ સાચો છે એ તમારે શોધવાનો છે. મને તો 3 સાચા લાગે છે 63માં. એટલે હું અહીંયા આગળ વિધાન એને ડિસ્કસ કરું છું કે એક્સ, વાય અને ઝેડ જે છે એ 3 વિધાન કેવા છે? સાચા છે. બહુ સિમ્પલ પ્રશ્ન છે અને આવડે એવા છે. બરાબર, ક્વેશ્ચન બહુ સારો છે. આગળ વધીએ 64મા નંબરના ક્વેશ્ચન પર. અહીંયા પણ એવો જ ક્વેશ્ચન આપણે કંઈક આપેલો છે કે હાઇડ્રામાં બાહ્ય કલિકા સર્જન અને અવખંડન પદ્ધતિથી અલિંગી પ્રજનન થાય છે. બરાબર, અહીંયા ઓપ્શન વાંચો. હાઇડ્રા છે,
બરાબર. તો હાઇડ્રામાં કલિકા સર્જન તો વાત સાચી, પણ કેવી કલિકા? બાહ્ય કલિકા સર્જન. તો એ પણ વસ્તુ અહીંયા એકદમ રાઈટ છે. અને બીજું અવખંડન. તો આપણે હાઇડ્રાનું એક્ઝામ્પલ અવખંડનમાં પણ લખતા હતા, બરાબર. 64માં પ્રશ્નની અંદર આપણે ખબર છે કે અહીંયા 2 એક્ઝામ્પલથી નવાજ્યા છે. હાઇડ્રા બાહ્ય કલિકા સર્જન અને અવખંડન બંને પ્રકારની અલિંગી પ્રજનનથી પ્રજનન કરતી હોય. પછી વાય આપેલું છે, હું અહીંયાને સાચું માનું છું. વાય આપેલું છે કે માર્કેન્સિયામાં નર સુકાય અને માદા સુકાય સ્પષ્ટ રીતે અલગ હોય. હવે તમે એમ કહેશો કે સાહેબ આવો પ્રશ્ન તો અમે આ પહેલા ચેપ્ટરમાં ક્યાંય ભણ્યા નથી. આવું તમે 11માં ભણી ગયા, અને આ પહેલા ચેપ્ટરમાં તમને એક ડાયાગ્રામ પણ આપેલો છે, બરાબર. NCERTમાં ત્યાં માર્કેન્સિયા આપેલું છે, તમે જોશો ધ્યાનથી તમને ખબર પડશે. તો માર્કેન્સિયામાં નર સુકાય અને માદા સુકાય સ્પષ્ટ રીતે અલગ જોવા મળે, બરાબર. જો બહુ ધ્યાનથી સમજીએ તો આનો પ્રશ્ન 2 છે ને, એક્સ અને વાય બંને સાચા છે. કારણ કે એ વાત સાચી છે કે માર્કેન્સિયામાં નર સુકાય અને માદા સુકાય બંને અલગ હોય. તો અહીંયા એ બાબતમાં એ વિધાન સાચું છે અને અથવા તો સત્ય ઠરે છે એમ કહી શકાય. 65માં નંબરનો ક્વેશ્ચન આપણે આપ્યો છે કે નીચે આપેલું કયું વિધાન, બરાબર, અહીંયા આપણે પસંદ કરવાનું છે ખોટું વિધાન. ધ્યાન રાખજો, પરીક્ષામાં લોકો એ નથી જોતા કે પ્રશ્ન કેવો પૂછ્યો છે, અહીંયા ખોટું શોધવાનું છે, બરાબર. તો ચાલો હવે ખોટું વિધાન શોધીએ આની અંદરથી. પહેલા નંબરની અંદર કીધું છે સમજન્યુ રચના કાર્ય અને વર્તણૂકમાં સરખા હોય. આ વાત સાચી છે, કારણ કે સરખા જન્યુ હોય. હું અહીંયા આગળ આ એક જન્યુ બનાવું તો એના જેટલું આવું બીજું જન્યુ, આ બંને સરખા છે તો એને સમજન્યુ કહેવાય. એ કાર્ય વર્તણૂકમાં એ સરખા હોય. બીજું કે અહીંયા અસમજન્યુઓ રચના કાર્ય અથવા તો વર્તણૂકમાં જુદા પડે, તો આ એનું ઓપોઝિટ છે, તો આ વિધાન પણ સાચું છે. સી ઓપ્શન આપ્યો છે કે વિષમજન્યુમાં માદાજન્યુ નાનું અને ચલિત હોય, જ્યારે નરજન્યુ મોટું અને અચલિત હોય. આ ઊંધું લખી નાખ્યું, બરાબર. આ ઊંધું સેન્ટેન્સ લખ્યું, અહીંયા પકડાઈ ગયા લોકો, બરાબર. કારણ કે આપણે ખબર છે કે નર હોય ને એ નાનો હોય. નર કેવો હોય? નાનો હોય વિષમજન્યુમાં, અને માદા મોટી હોય. માદાજન્યુ જે છે એ માદા કેવ્યા જોવા મળે? મોટા જોવા મળે, બરાબર. એ આપણે ખબર છે. તો અહીંયા ખોટું પડી ગયું વિધાન, ઉલટું લખી નાખ્યું. અહીંયા માદાજન્યુ નાનું લખ્યું અને નરજન્યુ મોટું લખી દીધું. એટલે વિધાન સી જે છે ને પકડાઈ ગયા. એ વિધાન સી અહીંયા આગળ કેવું બને છે? ખોટું બને. જ્યારે ડી જુઓ, ક્લેમિડોમોનાસના અંદર સમજન્યુતા અને અસમજન્યુતા બંને દર્શાવે, એ વાત સાચી છે. અને ફ્યુકસ જે છે એમાં વિષમજન્યુ હોય. આ વિધાન પણ સત્ય ઠરે છે. એટલે અહીંયા ક્લિયર કટ વાત છે કે સી વિધાન જે છે ને ખોટું છે. બાકી 3 વિધાન સાચા બને છે. 3 વિધાન કેવા છે? સાચા છે. એટલે 65 નંબરની અંદર આન્સર આવશે સી. 66મો પ્રશ્ન વાંચો કે કશાવિહીન જન્યુઓવાળી સમજન્યુ સ્થિતિ જોવા મળે છે. એટલે કહેવાનો મતલબ શું થયો? કે જેમનામાં કશા નથી, બરાબર, એમનામાં સમજન્યુની સ્થિતિ હશે, બરાબર. એટલે કે કશા વગરના હંમેશા સરખા હશે જન્યુઓ. 66મો પ્રશ્ન કંઈક આપણે આ રીતે સમજાવવામાં આવ્યો છે. તો એનો સાચો આન્સર આપણે કયો કહી શકાશે? 66માની અંદર જો એનો વિધાન આપણે જોવા જઈએ તો એ કઈ બાબતમાં સાચો પડે છે? તો બી સ્પાયરોગારાન બાબતમાં સાચો પડે, બરાબર. તો એમાં કશાવિહીન જન્યુઓવાળી સમજન્યુ સ્થિતિ જોવા મળશે, બરાબર. તો આ વિધાન અહીંયા આગળ સત્ય ઠરે છે. 66મા નંબરનો વિધાન જે છે એ અહીંયા રાઈટ છે. 67મા નંબરનો પ્રશ્ન જુઓ કે જે નીટમાં પૂછાયો હતો 2013ની અંદર, કે સામાન્ય રીતે લિંગી પ્રજનનથી ઉદ્ભવતી નિપજ, બરાબર, એ કઈ કહી શકાશે? બરાબર. તો લિંગી પ્રજનનથી આપણે નિપજ શોધવાની કીધી છે. તો તમને ખબર છે કે એમની જો નિપજ સમજવા જઈએ તો પેલું, બરાબર, કે બીજ જે છે એની લાંબી જીવન ક્ષમતા, દીર્ઘ સુસુપ્તતા. સી આપેલો છે વિવિધતા ધરાવતું નવું જનનિક સંયોજન, અને ડી વિશાળ જૈવભાર. આનામાં સી ઓપ્શન જે છે ને શૂટ થાય છે. ઓપ્શન સી 67મો, બરાબર. વિવિધતા ધરાવતું નવું જનનિક સંયોજન એ કંઈ ખોટું નથી, એને આપણે અહીંયા સાચું માનીશું, બરાબર. તો ઓપ્શન સી એ આના માટે યોગ્ય ઠરશે 67માની અંદર. 68મા નંબરનો ક્વેશ્ચન આપેલો છે કે એક સદની વનસ્પતિ કારામાં જોવા મળે છે, બરાબર. એક સદની વનસ્પતિ કારામાં જોવા મળે છે. કારા, બરાબર, એક લીલ છે, બરાબર. તો એનામાં આન્સર કયો સાચો છે? એક સદની કીધો એટલે હું જોઈશ કે એક જ વનસ્પતિ પર સ્ત્રી જન્યુધાની ને પુજન્યુધાની આવેલી હોય તો આપણે એને એક સદની કહીશું,
હે ને, આપણે આગળ બી ભણી ગયા, એક સદની એટલે એક જ ઘરમાં રહેતી હોય એના જેવું, બરાબર. તો જુઓ અહીંયા એ ઓપ્શનમાં એવું કંઈ નથી મળતું, સીધો ડી ઓપ્શનમાં એવું કંઈક મેચ થાય છે, બરાબર. જે હું બોલ્યો કે એક જ વનસ્પતિ પર સ્ત્રીજન્યુ ધાની અને પુજન્યુ ધાની હોય, એટલે વનસ્પતિ એક જ હોય, બરાબર. કારામાં એક જ ઉપર એક નર હોય અને એક બીજી કેવી હોય, માદા હોય, એટલે કે સ્ત્રીજન્યુ ધાની અને પુજન્યુ ધાની એક જ વનસ્પતિ પર હોય તો એને આપણે એક સદની વનસ્પતિ કહેવાય. એમનું ઘર તો એક જ ને, એક જ વનસ્પતિ એના જેમ, બરાબર. 69 નંબરનો આન્સર જુઓ, કયો વિકલ્પ ખોટી રીતે જોડાયેલી અસંગત જોડ માટે સાચો છે. હવે આ તો એવું ગુજકેટમાં પૂછ્યો અને બહુ ટ્વિસ્ટ કર્યો. કયો વિકલ્પ ખોટી રીતે જોડાયેલી અસંગત જોડ માટે સાચો છે એવો પ્રશ્ન પૂછ્યો છે. તો જુઓ પહેલાં જોઈ લઈએ, ચેક તો કરી લઈએ. પેલો એ કણી બીજાણુ પેનેસિલિયમ અલિંગી પ્રજનન, તો આમની જોડ સાચી છે ભાઈ, બરાબર. પછી બીજો છે જેમ્યુલ્સ વાદળી કલિકા સર્જન, આ પણ સાચા છે, આપણે ભણ્યા હતા, બરાબર. પછી સીમાં જોઈએ ચલ બીજાણુ પેનેસિલિયમ બીજાણુ સર્જન, આ ભાઈ અહીંયા ખોટા પડ્યા, બરાબર. કારણ કે નીચે જુઓ કૂટપાદીય બીજાણુ અમીબામાં હોય ને બીજાણુ સર્જન થાય, આ સાચા છે, તો આ ભાઈ ખોટા. તો અહીંયા સી જે છે કેવો બને, ખોટો બને છે. સી આન્સર અહીંયા ખોટો પડી ગયો, તો આપણે સી ગલત છે. 70મા નંબરનો ક્વેશ્ચન જુઓ કે પ્લેનેરિયા નીચેના પૈકી કઈ ઊંચી ક્ષમતા ધરાવે છે. તમારી અંદરથી ઘણા લોકોએ અત્યારથી જ કહી દીધું હશે કે સાહેબ આની અંદર આન્સર જે છે ને પુનઃસર્જન આવે, બરાબર, એટલે રીજનરેશન કહેવાય. ડી નંબરનો આન્સર જે છે ને એ ડી જે છે એ સાચો પડે, બરાબર. પુનઃસર્જન એ તમારે વિધાન જે છે અહીંયા આગળ સત્ય ઠરે છે, બરાબર. કારણ કે એમનામાં પુનઃસર્જન નવું બનાવવાની કેપેસિટી હોય, એ રીજનરેશન કરી શકે છે. 71મો પ્રશ્ન જે છે ને એ નીટમાં પૂછાયો હતો, નીટ 2016માં. અલિંગી પ્રજનન માટે સૂક્ષ્મદર્શી ચલિત રચનાને ચલ બીજાણુ કહેવાય. આપણે અહીંયા સાચું નથી ને એ શોધવાનું છે 71માં, બરાબર. તો પહેલું તો આપણે આપી દીધું છે કે અલિંગી પ્રજનન માટે સૂક્ષ્મદર્શી ચલિત રચનાને ચલ બીજાણુ કહેવાય, બરાબર. બીજું છે બટાકા કેળા આદુમાં રૂપાંતરિત પ્રકારની આંતરગાંઠોમાંથી પ્રાંકુર સર્જાય છે, બરાબર. આનામાં ડખો જેવું લાગે છે, પછી ખબર નહીં, આગળ જોઈએ. સ્થગિત પાણીમાં ઉગતી જળકુંભી પાણીમાંનો ઓક્સિજન દૂર કરે છે અને માછલીઓ તેનાથી મૃત્યુ પામે છે, આ સાચું ના એ સાચું છે. ડી અલિંગી પ્રજનન દ્વારા સર્જાતી સંતતિઓ જનીનિક પ્રતિકૃતિ ધરાવતી હોય છે, આ વિધાન સાચું છે ભાઈ. બી ખોટા પડ્યા અહીંયા, કારણ કે બટાટા કેળા આદુમાં રૂપાંતરિત પ્રકાંડની આંતરગાંઠોમાંથી પ્રાંકુર બને છે, એ વસ્તુ ગલત છે. આમાં કેળા અને બટાકા માટે આવું ન બોલાય, બાકી આદુ માટે કંઈક સાચું છે, બરાબર. આંતરગાંઠોનું ઉદાહરણ, બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ 71મો જે પ્રશ્ન છે એનામાં આન્સર બી આવશે, સાચું નથી એટલે ખોટું છે એવું સમજીને ચાલવાનું, બરાબર. અહીંયા આપણે એમ કીધું છે કે દ્વિઅંગી 72માની અંદર કે દ્વિઅંગી ત્રિઅંગીમાં નરજન્યુમાં વહન માટે જરૂરી છે. કોણ જરૂરી છે, કયું માધ્યમ જરૂરી છે એવો પ્રશ્ન કહેવા માંગે છે. તો તમને ખબર છે એનું માધ્યમ પાણી જ આવશે, કારણ કે નરજન્યુઓ જે છે, બરાબર, એ માદાજન્યુ સુધી પહોંચવા માટે પાણીના માધ્યમનો જ ઉપયોગ કરતા હોય છે. તો એનું માધ્યમ શું બને, પાણી બને. 73મો જે પ્રશ્ન છે એમાં કીધું છે કે નીચેના પૈકી કયું એક નવા જનીનિક સંયોજનો રચી ભિન્નતા સર્જે છે. આપણે ક્વેશ્ચન બહુ સારી રીતે પૂછ્યો છે, સરળતાથી પૂછ્યો છે, એને આપણે સમજીશું. નીચેના પૈકી કયું એક નવા જનીનિક સંયોજન રચી ભિન્નતા સર્જે છે, બરાબર. તો એનો જે આન્સર છે ને એ આન્સર આવશે બી, બરાબર. કયો આન્સર આવશે, બી આન્સર આવશે. કારણ કે આપણે ખબર છે કે લિંગી પ્રજનન થાય ને તો જ ભિન્નતા આવે, નહીતર તો અલિંગીમાં જેવા છે ને એવા જ પેદા થતા રહે. અમીબા તો અમીબા જ પેદા થશે, પણ અહીંયા જુઓ પિતા હોય ને અને માતા હોય લિંગી પ્રજનનમાં, નર અને માદાજન્યુ હોય, એટલે બંનેના લક્ષણો આવે ને યુગ્મનદમાં, બરાબર. ના વધારે પિતા જેવો હોય ના વધારે માતા જેવો હોય, એ બંને જેવો હોઈ શકે, બરાબર. એટલે બેના લક્ષણો અહીંયા જોવા મળશે, એટલે એમનામાં ભિન્નતા આવે, વેરિએશન આવે, જુદાપણું આવે, બરાબર. તો અહીંયા આપણે એ જ પૂછ્યું છે કે જનીનિક સંયોજનો રચી ભિન્નતા કોણ સર્જે છે, કયા પ્રજનનમાં જોવા મળે, લિંગી પ્રજનનમાં જ જોવા મળે. બાકી અસંયોગી જનન, બહુભ્રૂણતા, વાનસ્પતિક પ્રજનન એ વસ્તુ ખોટી છે, બરાબર. તો આમાં આન્સર બી બનશે. 74મો પ્રશ્ન વાંચો કે નીચે આપેલ પૈકી કયું વિધાન અમીબામાં થતી
અલિંગી પ્રજનન ક્રિયા સાથે સંગત છે, બરાબર. તો અમીબા માટે સંગત વિધાન આપણે માંગ્યું છે. ચાલો જોતા જઈએ. પહેલું છે અમીબા સરળ દ્વિભાજન જોવા મળે અમીબાની અંદર. તો આપણે જાણીએ છીએ કે તે સંગત વિધાન છે, તેમાં સરળ દ્વિભાજન જોવા મળે, કોઈ પણ અક્ષેમનું વિભાજન થાય. બી આપેલો છે અમીબા બહુભાજન જોવા મળે અમીબાની અંદર. તો આ વિધાન પણ સાચું છે. આ ક્યાં બને એમનામાં? આ હાઇડ્રા થોડીના છે. તો આ સી વિધાન અહીંથી જ મને ખોટું લાગે છે. હું સી ઉપર ડાયરેક્ટ ચોકડી જ મારું છું, તો બી ડી વાંચી લઈએ. અમીબા પ્રતિકૂળ સંજોગોમાં બીજાણુ સર્જનમાં કૂટપાદીય બીજાણુ સર્જે. આ તો એકદમ સાચું, એટલે પકડાઈ ગયા ભાઈ. સી વિધાન કેવું બન્યું? ખોટું બન્યું. સી આન્સર ખોટો. આ ડાયાગ્રામ પહેલાં વારંવાર પૂછાયો છે. 75 નંબરનો ડાયાગ્રામ જુઓ કે આપેલી આકૃતિમાં નિર્દેશિત રચના પી અને ક્યુ દર્શાવવાની છે આપણે, બરાબર. પી અને ક્યુ આ બંને રચનાઓ આપણે શું કરવાની છે? દર્શાવવાની છે. પી રચના કઈ છે અને ક્યુ રચના કઈ છે એને આપણે અહીંયા દર્શાવીશું. ચાલો પહેલાં આપણે રચનાઓને ધ્યાનથી એકવાર માટે સમજી લઈએ કે આ રચનાઓ રિયાલિટીમાં કઈ કઈ છે. પહેલું તો પી તરીકે જે દેખાય છે આ છેલ્લો ડાયાગ્રામ છે, આવૃત બીજધારીવાળો, બરાબર. અને છેલ્લો થિયરીમાં, પહેલા ચેપ્ટરની છેલ્લી થિયરી એમાં કીધું છે ને કે બરાબર જે અહીંયા પી દેખાય છે ને એ બીજ છે. શું છે? બીજ છે. અને આ જે ક્યુ દેખાય ને એ ફલાવરણ છે. શું છે? ફલાવરણ છે. ક્લિયર દેખાય છે આપણે, બરાબર. તો પી અને ક્યુ, પી શું છે? તો પી જે છે બીજ છે, બરાબર. અને ક્યુ જે છે ને એ ફલાવરણ છે. તો ક્લિયરલી એનો આન્સર શું થશે? બી બનશે, બરાબર. જે આપણે ડાયાગ્રામનો જ પ્રશ્ન છે એ આપણે સોલ્વ બી કરી શકીએ અને આપણે આવડે બી ખરો. 76મો પ્રશ્ન વાંચો કે નીચે આપેલ આકૃતિમાં ક્લેમિડોમોનાસના ચલ બીજાણુ કયા છે? હવે ક્લેમિડોમોનાસના ચલ બીજાણુ શોધવાના છે. ઘણા લોકો કન્ફ્યુઝ હશે કે સાહેબ કયા શોધવા, એ, બી, સી કે ડી, બરાબર. તો હું તમને અહીંયા ક્લિયર કટ બતાવું. જે તમને એ દેખાય ને એ ક્લેમિડોમોનાસના ચલ બીજાણુ છે, કારણ કે ક્લેમિડોમોનાસના ચલ બીજાણુમાં તમને આવું સ્ટ્રક્ચર જોવા મળશે અંદર. આપણે અહીંયા આગળ 77 નંબરનો પ્રશ્ન છે. સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના એટલે કે નીલકુરંજિત, એનું વિશિષ્ટ લક્ષણ એ છે કે તેનો પુષ્પોદ્ભવ આટલા વર્ષે થાય છે. નીટ 2017માં પ્રશ્ન પૂછાયો હતો. આપણે બધાને ખ્યાલ છે કે આનો પુષ્પોદ્ભવ જે છે એ દર 12 વર્ષે થતો હોય છે. એટલે કે આનો સાચો આન્સર જે છે એ આવશે 12 વર્ષ, બરાબર છે. તો આપણે ક્વેશ્ચન આ એક્ઝામમાં પૂછાય તો એનો જવાબ જે છે એ 12 વર્ષ લખવો જોઈએ. પ્રશ્ન વાંચો કે ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિમાં મુખ્ય અવસ્થાઓ દૈહિક કોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી? ત્રિઅંગી કીધું છે, અનાવૃત કીધું અને આવૃત કીધું, બરાબર. તો આ બધી જે વનસ્પતિઓ છે એમાં મુખ્ય અવસ્થા દૈહિક કોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય? તો ક્લિયર આપણે શોધી પાડીએ. ચાલો પહેલાં તો આપણે ખબર છે કે બધાની અંદર રંગસૂત્ર જે છે કેવું હશે? દ્વિકીયમાં હશે. કેવું હશે? દ્વિકીય, બરાબર. કેવું હશે? દ્વિકીય. ભલે તે ત્રિઅંગી હોય, અનાવૃત હોય ને આવૃત હોય, બરાબર. તો દૈહિક કોષોમાં એવો પ્રશ્ન કીધો છે, જન્યુકોષમાં નહીં, બરાબર. તો દૈહિક કોષોમાં એનો આન્સર જે છે બી બનશે, બરાબર. 2n. જો જન્યુકોષમાં જો કીધું હોત તો આપણે એનો આન્સર એકકીય લખતા હોત, એટલે કે n લખતા, પણ અહીંયા દૈહિક કોષ છે એટલે 2n લખીશું. 79 નંબરનો ક્વેશ્ચન છે. નીચે આપેલા પ્રાણીમાંથી કયું પ્રાણી અંતઃફલન દર્શાવે છે અને તે અંડપ્રસવી છે? બહુ સિમ્પલ પ્રશ્ન છે. જો શોધો તમને ક્લિયર ખબર પડી જાય. અહીંયા ઓપ્શન છે માનવ, દેડકો, કાચિંડો, ચામાચીડિયું. અહીંયા અંતઃફલન કીધું છે, બરાબર. તો તમને સારું એક્ઝામ્પલ શોધીને આપવાનું છે. અંતઃફલન કોની અંદર થતું હોય? બરાબર. જે અંદરની તરફ ફલન કરે, બરાબર. તો એ અંડપ્રસવી છે. પાછો એવો પણ પ્રશ્ન કીધો છે. તો આ તો બે પ્રશ્ન સાથે પૂછી માર્યા, અંતઃફલન અને એક અંડપ્રસવી. તો માનવ તો ઈંડા ના મૂકે એટલે એને અંડપ્રસવી ન કહેવાય. દેડકાના ઈંડા ના હોય, બરાબર. અને ચામાચીડિયું હોય એ પણ ઈંડા ન મૂકે. એના ઉપરથી જ નક્કી કરી લો એનો જવાબ શું આવશે. એનો આન્સર આવશે કાચિંડો. એનો આન્સર થશે સી, બરાબર. એકદમ સિમ્પલ પ્રશ્ન છે, પણ થોડો ટ્વિસ્ટ કરીને આપણે કન્વિન્સ કરવાનો પ્રશ્ન કર્યો. હવે 80 નંબરનો આપણે પ્રશ્ન પૂછ્યો છે કે આપેલી આકૃતિમાં શું સૂચવે છે?
જે આકૃતિ આપણે આપેલી છે એમના અંદર કોનું સૂચન કરવામાં આવ્યું છે? પેલો કે પેનેસિલિયમના કણી બીજાણુ છે, ક્લેમિડોમોનાસના ચલ બીજાણુ છે, અમીબાની કૂટપાદી બીજાણુ છે કે વાદળીમાં અંતકલિકા? તમને યાદ કરો, આમાં જેમ્યુલ્સનું ઉદાહરણ આપ્યું હતું મેં, બરાબર? તો તમે જાણો છો કે અંદર જે કલિકા છે ને અંતકલિકા છે, બરાબર? ને આ ડાયાગ્રામ જે છે ને વાદળીની અંદર અંતકલિકાનો છે. આન્સર આવશે એનો ડી. 80 નંબરનો પ્રશ્ન પૂરો થાય એટલે 81મો પ્રશ્ન છે કે વિવિધ પ્રકારની કણી બીજાણુ સામાન્ય પ્રમાણે કયા સજીવમાં જોવા મળે છે? કોનેડિયા કોનામાં હોય એવો પ્રશ્ન આપણે પૂછ્યો છે. તો કોનેડિયા તો આપણે પહેલાં બી ભણી ચૂક્યા છે. આ પ્રશ્ન ફરી રિપીટ થઈ રહ્યો છે એટલે હું તમને કહી દઉં, એનામાં જવાબ આવશે ક્લેમિડોમોનાસ. 82 નંબરના પ્રશ્નમાં જુઓ કે બાહ્યાકાર અને દેહ ધાર્મિક દ્રષ્ટિએ સરખા હોય અને હંમેશા ચલિત હોય અને કશાધારી જન્યુ હોય તો એને શું કહેવાય? બહુ સારું ને સિમ્પલ એક્ઝામ્પલ છે. દેહ ધાર્મિક રીતે સરખા ને ચલિત હોય એટલે ચલ બીજાણુ કહેવાય, બરાબર? અને કશાધારી હોય તો એના ઉપરથી આપણે જાણી ગયા છીએ કે આ જે છે એ કોની વાત કરી રહ્યા છે? સમજન્યુની, બરાબર? જે દેહ ધાર્મિક દ્રષ્ટિએ સરખા હોય, ચલિત હોય અને કશાધારી હોય, બરાબર? એક્લોડોફોરામાં હોય, બરાબર? તો એનો આન્સર શું આવશે? સી આવશે. કયો આન્સર આવશે? સી આન્સર. ભૂસ્તારિકાઓ આના દ્વારા ઉત્પન્ન થાય છે. ભૂસ્તારિકાઓ તો તમને ખબર છે કે સમવિભાજનથી જ પેદા થાય, કારણ કે અર્ધીકરણની આમાં કોઈ વાત નહીં થાય, પાર્થેનોકાર્પી પણ ફળ નહીં હોય અને અસંયોગી જનન પણ નહીં હોય. અહીંયા સમવિભાજનથી જ ભૂસ્તારિકા તૈયાર થશે. ક્લિયર આન્સર છે. નીચે પૈકી કયું તેના જીવનકાળ પર્યંત માત્ર એક જ વખત પુષ્પનો ઉદ્ભવ કરે છે? 84 નંબરનો આન્સર. આપણે ચોથી વાર પ્રશ્ન આવ્યો, બાંબુ વાંસની જાતિ આવે આનો આન્સર. 85 નંબરનો આન્સર જે છે એમાં આપણે કયો આન્સર આવશે? કોલમ 1 અને કોલમ 2 માંથી સાચો જોડ આપણે પસંદ કરવાનું છે. તો પ્લેનેરિયામાં આપણે બધા જાણીએ છીએ કે વિભાજન થાય, બરાબર? પછી વાદળી છે તો વાદળીની અંદર કલિકા સર્જન થશે. તારા માછલી જે છે એમની અંદર અવખંડન થાય અને પ્લાઝ્મોડિયમની અંદર બીજાણુ સર્જન થાય. તો આનો આન્સર શું સાચો બને છે? બરાબર? જો આન્સર ગોઠવતા જઈએ તો પહેલાંનો આન્સર બનતો તો ક્યુ, બરાબર? બીજાનો જે આન્સર બની રહ્યો છે એ છે એસ, ત્રીજાનો જે આન્સર બને છે એ છે પી અને છેલ્લાનો આન્સર જે બને છે એ આર છે. એટલે ક્યુ એસ પી આર જેમાં સેટ થાય ને એ સાચું, બરાબર? ચાલો ઓપ્શન જોઈ લઈએ. અહીંયા આગળ ક્યુ એસ પી આર વાળો ઓપ્શન બને છે ડી, બરાબર? તો ડી ઓપ્શન અહીં સાચો બનશે. 86 નંબરનો પ્રશ્ન આપણે વાંચીએ. બટાટાના એકકીય કોષોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય? અહીંયા વર્ડ્સ યુઝ કર્યો છે એકકીય. યાદ રાખજો, એનની વાત છે, 2n નથી, બરાબર? તો આપણે બે વસ્તુ કોઠામાં ભણીને ગયા હતા ને આપણે, જન્યુ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા, જન્યુમાં રંગસૂત્રની સંખ્યા. તો અહીંયા આપણે એકકીય કોષોની વાત કરી છે. તો 86માં આન્સર થશે 24, બરાબર? કેટલા થશે? 24, બરાબર? કારણ કે આપણે જાણીએ છીએ કે આમ જનરલી એની અંદર 48 રંગસૂત્ર જોવા મળે, 48 હોય, બરાબર? અને 48ના જ્યારે આપણે અડધા કરી લઈએ, બરાબર, તો એનો આન્સર આપણે કેટલો મળે? 24 મળે. તો આનો જવાબ શું થશે? અહીંયા 24 થશે. એકકીય કોષોમાં રંગસૂત્રની સંખ્યા 24 હોય. 87મો પ્રશ્ન જુઓ કે તેમના પ્રજનન પદ્ધતિ સંદર્ભમાં આપેલ કયો વિકલ્પ બીજા ઉદાહરણથી જુદો પડે? અહીંયા કયો વિકલ્પ છે જે બીજા ઉદાહરણથી અલગ પડે છે? તો આમાં જુઓ, બટાકા, શેરડી, આદુ, રામબાણ. તમને ક્લિયર દેખાતું હશે કે સાહેબ આમાં રામબાણ અલગ પડે. શું અલગ પડી રહ્યું છે? રામબાણ. આનો આન્સર ડી અલગ પડે, પુષ્પીય કલિકાવાળો. 88મો પ્રશ્ન જુઓ. કેટલીક વનસ્પતિઓમાં ફલન વગર માદાજન્યુ ભ્રૂણમાં વિકાસ પામી જાય તો આ ઘટનાને કયું શું કહેવાશે? ફલન વગર માદાજન્યુ ભ્રૂણમાં ફેરવાઈ જાય, બરાબર? તો ઓબ્વિયસલી આપણે ભણીને ગયા એને અસંયોગી જનન કહેવાય. શું કહેવાય? અસંયોગી જનન કહીશું, અસંયોગી જનનની ઘટના કહીશું. અહીંયા ઓરિસ્સા નીટમાં એક ક્વેશ્ચન પૂછાયો હતો કે કયો ઘટનાક્રમ સાચો છે? આપણે ઘટનાક્રમ સાચો છે ને એને શોધવાનો છે, બરાબર? 89 નંબરનો ક્વેશ્ચન છે, લાસ્ટ ક્વેશ્ચન કહેવાશે.
બરાબર, ઘટનાક્રમ આપણે બધાને યાદ રહી જશે અને શોધીએ. આ પ્રશ્નમાં આપણે બહુ ધ્યાનથી જોઈએ તો જન્યુ જનન, જન્યુ વહન, બરાબર, જન્યુ યુગ્મન, યુગ્મન જ બનવો, કોષ વિભેદન થવું, કોષ વિભાજન થવું અને અંગજનન થવું. બરાબર, અહીંયા લોચો પડી ગયો. અહીંયા બી વિધાન મને સાચું લાગે છે. કેમ? તો જો હું બહુ ધ્યાનથી કહું તમને. પહેલાં જન્યુ બને એટલે જન્યુ જનન, પછી નરજન્યુ માદાજન્યુ સુધી પહોંચે એટલે જન્યુ વહન, પછી જન્યુઓ જોડાય એટલે જન્યુ યુગ્મન, જન્યુ જોડાય પછી એના અંદરથી કોનું નિર્માણ થાય? યુગ્મનજનું નિર્માણ થાય. બરાબર, એવી જ રીતે કોષ વિભાજન છે, એના પછી કોષ વિભાજન, પછી કોષ વિભેદન થાય અને અંગજનનની પ્રક્રિયા થાય. તો આમાં જે આન્સર જે બની રહ્યો છે એ આન્સર જે છે બી યોગ્ય છે આમના માટે. કયો યોગ્ય છે? બી છે. તો આપણે અહીંયા બીજા ચેપ્ટર તરફ આગળ વધીશું હવે, અને અહીંયા પહેલા ક્વેશ્ચન જે છે, પહેલાંના આપણે બધા જ મોસ્ટલી ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરી દીધા છે. બરાબર, તો આપણે આને રિવિઝન કરતા રહેવું જેથી એક્ઝામમાં આપણે ખ્યાલ આવે.